નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પાઠ 16માં ભાગ 4માં મોસમી પવનો એટલે કે વર્ષા ઋતુ, આગળ વધતા મોસમી પવનોની ઋતુ, જેને આપણે વર્ષા ઋતુ કહીએ છીએ, એ ચોમાસાની જે ઋતુ છે એ ભારતમાં બે પ્રકારે મોસમી પવનો છે, બે પાટામાં વહેંચાઈ જાય છે, જેમાં અરબ સાગર ઉપરથી વાતા મોસમી પવનો અને બંગાળાની ખાડી ઉપરથી વાતા મોસમી પવનો વિશે આપણે ભણવાનું છે. એમાં પહેલાં અરબ સાગર પરથી વાતા મોસમી પવનો વિશે ભણી ગયા આગળના ભાગમાં. આ ભાગમાં આપણે બંગાળાની ખાડી ઉપરથી વાતા મોસમી પવનો વિશે ભણવાનું છે. હવે સામાન્ય રીતે ભારતમાં જે ઋતુઓ છે, તમામ જે ઋતુઓ છે, એ ઋતુઓ માટે થઈને એકાદ બે કુદરતી પરિબળો જવાબદાર છે એવું નથી, ઘણા બધા કુદરતી પરિબળો જવાબદાર છે. અને એને કારણે, એના સંયુક્ત એની અસરને કારણે આપણી આબોહવામાં પરિવર્તન જોવા મળતું હોય છે, ફેરફાર જોવા મળતા હોય છે. આપણે સદનસીબે આપણે નસીબદાર છીએ કે આપણે ત્યાં આબોહવા એક સરખી 3-4 મહિના સુધી રહે છે અને પછી બદલાય છે. ક્યારેક વરસાદ પડે ને ક્યારેક તડકો પડે ને ક્યારેક ઠંડી પડવા માંડે ને એવું ભાગ્યે જ ક્યારેક બને છે, માવઠું થાય ત્યારે. પણ જનરલી લાંબા સમયગાળા સુધી આપણે ત્યાં વરસાદ પડતો હોય તો વરસાદ પડે છે, લાંબા સમયગાળા સુધી ઠંડી પડતી હોય તો ઠંડી પડે છે, અને લાંબા સમયગાળા સુધી ગરમી પડતી હોય તો એ ગરમી પડે છે, એટલે કે ઉનાળાનો સમય. આ ત્રણેય આબોહવા મુખ્યત્વે ભારતમાં જોવા મળે છે. પાછળના મુખ્ય કારણોમાં પવનો છે, ભેજ છે, તાપમાન છે, સૂર્યના કિરણો છે, પૃથ્વીનું નમન થવું છે, હિમાલય છે, આમ ઘણા બધા પરિબળો છે એ જવાબદાર હોય છે. એને કારણે આબોહવામાં ફેરફારો થતા હોય છે. અને પાછું આપણે અગાઉ પણ ભણી ગયા કે પશ્ચિમી વિક્ષોભ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ, તો એને કારણે પણ ફેરફારો જોવા મળે છે. અલ નીનોને કારણે પણ ફેરફારો જોવા મળે છે. આઈટીસી ઝોનને કારણે પણ ફેરફારો જોવા મળે છે. તો એની અસર, સંયુક્ત અસર ભારતની આબોહવા ઉપર થતી હોય છે, અને એને કારણે પરિવર્તન જોવા મળતું હોય છે. આપણે વિસ્તૃત વાત નથી કરવી, આગળ જોઈએ. બંગાળાની ખાડી ઉપરથી વાતા મોસમી પવનો. બંગાળાની ખાડી ઉપરથી વાતા મોસમી પવનો એ બીજો ફાટો છે. પહેલો ફાટો અરબ સાગર પરથી વાતા મોસમી પવનો વિશે આપણે ભણી ગયા. સૌપ્રથમ પશ્ચિમ બંગાળામાં એ પ્રવેશ કરે છે અને ત્યાંથી વધારે આગળ વધી અને મેઘાલય સુધી પહોંચે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે, જે વાત આપણે અગાઉ પણ કરી હતી. આ પવનો મેઘાલયમાં સારો એવો વરસાદ પડે છે, એને કારણે અહીંયા ગારો, ખાસી, જૈંતિયા જેવી ટેકરીઓના ઢોળાવને કારણે પવન આગળ વધી શકતો નથી, એટલે અહીંયા અતિ ભારે વરસાદ પડે છે, જે વાત તમને મેં આગળના વિડીયોમાં પણ કરી હતી. આગળના વિડીયોમાં આ ચર્ચા કરી હતી કે ત્યાંથી એ ટેકરીઓમાંથી પવનો બહાર નીકળી શકતા નથી, એટલે બહુ મોટા પ્રમાણમાં પોતાની સાથે લાવેલ ભેજ તમામ અહીંયા ખાલી થઈ જાય છે, અને એને કારણે ખૂબ ભારે વરસાદ પડે છે. પશ્ચિમ તરફ ફંટાતા પવનોની દિશા બદલાતા આ પવનો એ પછી દક્ષિણ પૂર્વ દિશાના બને છે, અને પશ્ચિમ બંગાળમાં દક્ષિણ પશ્ચિમ દિશાના બને છે. અહીંયા પૂર્વ લખ્યું છે પણ હકીકતમાં તો દક્ષિણ પશ્ચિમ આવે છે, અને પશ્ચિમ બંગાળમાંથી આગળ બિહાર, ઉત્તર પ્રદેશ થઈ અને પંજાબ અને હરિયાણા સુધી આમ પશ્ચિમ દિશામાં આ પવનો આગળ વધે છે, પહોંચે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ ઘટતું જાય છે, એટલે પવનોના માર્ગમાં આવેલા પ્રદેશોમાં, જે પ્રદેશ સૌથી વધારે પહેલા માર્ગમાં આવે છે, પહેલા સંપર્કમાં આવે છે પવનોના, ત્યાં સૌથી વધારે વરસાદ પડે છે, અને જે અંતે સંપર્કમાં જે આવે પ્રદેશ, તો ત્યાં ક્રમશઃ ઓછો વરસાદ પડે છે. બંગાળાની ખાડી ઉપરથી આવતા મોસમી પવનો અને અરબ સાગર ઉપરથી આવતા મોસમી પવનો, આ બંને પવનો ઉત્તર ભારતમાં ભેગા થઈ જાય છે, અને એના લીધે
ઉત્તરવર્તી હિમાલયના જે ક્ષેત્રો છે એમાં સારો એવો વરસાદ પડે છે અને ક્યારેક ત્યાં હિમવર્ષા રૂપે પણ વરસાદ પડે છે. ચોમાસાના સમયગાળા દરમિયાનની વાત છે. મોસમી પવનોની સાથે સાથે બંગાળાની ખાડી અને અરબ સાગર ઉપર તૈયાર થતા ચક્રવાતો પણ ભારતમાં પ્રવેશ કરે છે અને એને કારણે ત્યારે ભારતમાં મોસમી પવનોની સાથે આ જે ચક્રવાતો છે એને કારણે જે તે પ્રદેશમાં વર્ષા ઋતુ છે એ વધારે સક્રિય બની જાય છે. આ ચક્રવાતોની અસરને કારણે વર્ષા ઋતુ વધારે સક્રિય બને છે. વર્ષા ઋતુમાં સરેરાશ મોટાભાગે 5 થી 6 જેટલા ચક્રવાતો એટલે કે વંટોળો આ ચોમાસા દરમિયાન વર્ષા ઋતુ દરમિયાન ભારતની ભૂમિ ઉપરથી પસાર થાય છે અને એને કારણે એ વરસાદ લાવવામાં સહાયરૂપ બનતા હોવાનું જણાયું છે. ભારતમાં મોસમી પવનોને લીધે ભારે વરસાદ પડે છે. આ પવનો બારેમાસ એક ધારા એક જ દિશામાં વાતા નથી, પવનોની દિશા બદલાયા કરે છે. આ ઉપરાંત હવાનું દબાણ, ભારે અને હલકું દબાણ એ પણ રચાય, એમાં પણ ફેરફાર થતો રહે છે અને એને કારણે પવનોની દિશા બદલાતી હોય છે, જે વાત આપણે અગાઉ પણ કરી છે. એટલે આ પવનો છે એ અનિયમિત છે, આરંભ પણ અનિયમિત હોય છે. મોસમી પવનોની સાથે સાથે ક્યારેક વરસાદનો ક્રમભંગ થવાની ઘટના પણ એની સાથે સંકળાયેલી છે. ક્રમભંગ થવો એટલે શું? તો કે ક્યારેક વરસાદ એક ધારો 5 દિવસ 6 દિવસ 7 દિવસ 8 દિવસ સુધી આવે અને ક્યારેક એવું પણ બને કે અઠવાડિયા સુધી 15 દિવસ સુધી પણ વરસાદ ન આવે અથવા તો ઓછો આવે, એટલે કે એક સરખો એક ધારો વરસાદ આપણે ત્યાં પડતો નથી. ક્યારેક આવે ક્યારેક ન આવે, આ જે પ્રક્રિયા છે એને વરસાદનો ક્રમભંગ કહેવાય છે. મોસમી વરસાદ કેટલાક દિવસો સુધી એક સાથે વરસાદ પડે છે અને દરમિયાન એ પછી ક્યારેક વરસાદ પડે જ નહીં એવા દિવસો પણ આવે છે અને ફરી વાર પાછા વરસાદ પડે છે એવા દિવસો પણ આવે છે. તો આ ઘટનાને વરસાદનો ક્રમભંગ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે મોન્સૂન બ્રેક કહીએ છીએ. આપણા દેશમાં પ્રાકૃતિક રચનામાં ઘણું બધું વૈવિધ્ય છે, ઘણી બધી વિવિધતા પ્રકૃતિએ ભારતને આપી છે. પ્રાકૃતિક દ્રષ્ટિએ જોઈએ તો ક્યાંક આપણે ત્યાં હિમાલયના પર્વતમાળાઓ, ઊંચા પર્વતો છે, ક્યાંક રણ વિસ્તાર છે, કે જંગલ વિસ્તારો છે, કે જગ્યાએ મેદાની પ્રદેશો છે. તો એને કારણે આ બધાની અસર વરસાદના વિતરણ ઉપર થાય છે. આ પરિબળોને લીધે વરસાદનું પ્રમાણ અને વિતરણ અસમાન બન્યું છે. મેઘાલય અને અસમ રાજ્યોમાં ખૂબ જ વરસાદ પડે છે, જ્યારે રાજસ્થાનના રણ વિસ્તારમાં અને કાશ્મીરના લેહમાં વરસાદનું પ્રમાણ સાવ ઓછું એટલે કે નહિવત હોય છે. માંડ સમગ્ર ઋતુ દરમિયાન 10 કરતાં પણ ઓછા ઇંચ જેટલો વરસાદ પડે છે. આપણે રાજસ્થાનમાં એના વિશે આપણે 10 સેન્ટીમીટર કરતાં પણ ઇંચ નહીં પણ સેન્ટીમીટર એના કરતાં પણ ઓછો વરસાદ ત્યાં પડતો હોય છે. આ પ્રકારની ઘટના છે એ બનતી હોય છે. એક જ દેશ હોવા છતાં બધા પ્રદેશોમાં એક સરખો વરસાદ પડતો નથી. નિવર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ આપણે ત્યાં ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન આ પ્રકારની ઘટના બને છે. ઓક્ટોબર અને નવેમ્બરનો સમયગાળો જેને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જતા હોવાને કારણે દક્ષિણે હિન્દ મહાસાગર ઉપર હવાનું હલકું દબાણ સર્જાય છે અને ઉત્તરમાં એ સમયે ભારે દબાણ સર્જાય છે. તમે જુઓ, આપણે ફુગ્ગા 2 લઈએ અને એક ફુગ્ગામાં હવા ભરીએ, પછી એને દબાવીને બીજા ફુગ્ગો ખાલી હોય એમાં એ હવા પાછી જતી રહે. આ પ્રકારની ઘટના છે એ આપણે ત્યાં આ સમય દરમિયાન જોવા મળતી હોય છે. એટલે કે દક્ષિણ તરફ હલકું દબાણ સર્જાય અને ઉત્તર ભારતમાં ભારે દબાણ હિમાલયને કારણે સર્જાય છે અને એને કારણે સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી આ જે દબાણની પરિસ્થિતિ સર્જાતા એ પવનો છે એ હિમાલયથી પાછા ફરે છે. અરબ સાગર અને બંગાળાની ખાડી ઉપર થઈ અને એ પવનો પાછા ફરે છે. ત્યારે વર્ષા ઋતુ દરમિયાન ભારતના જે અંદર ભૂમિભાગો સુધી પહોંચેલા જે પવનો છે એ જ્યારે હળવા દબાણની પરિસ્થિતિમાં ઓક્ટોબર નવેમ્બર દરમિયાન જ્યારે એ
ભૂમિ ભાગો ઉપરથી પાછા ફરે છે, એટલે કે સમુદ્ર તરફ વાય છે, જવા માંડે છે. આ સમયગાળાને આપણે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખીએ છીએ. આ સમયે ગરમ વર્ષા ઋતુને સ્થાને શુષ્ક અને ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે. સ્વચ્છ આકાશ હોય છે. વધતું જતું તાપમાન એ આ પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે. જમીન એ સમયે ભેજવાળી હોય છે અને દિવસે તાપમાન વધી જાય છે, એટલે દિવસે છે ગરમી પડતી હોય છે અને રાત્રે ઠંડી અને ખુશનુમા હવા હોય છે. ઊંચા તાપમાનને કારણે ભેજની પરિસ્થિતિ, જમીનમાંથી ભેજ નીકળે છે, એને કારણે ભેજને કારણે વધારે પડતા બાફને કારણે હવામાન છે એ અકળાવનારું થઈ જાય છે, જેને આપણે ઓક્ટોબર હીટ કહીએ છીએ, જેને આપણે ગુજરાતીમાં ભાદરવી તાપ કહીએ છીએ. જેના વિશે આપણે બધા જાણતા હોય કે ભાદરવા મહિના દરમિયાન, એટલે કે ઓક્ટોબર નવેમ્બર મોટાભાગે એ સમય દરમિયાન આપણે ત્યાં ભાદરવા હોય છે, અને ભાદરવા દરમિયાન ગરમી તાપમાન વધારે પડે છે અને એને કારણે હવામાં ભેજનું પ્રમાણ વધી જાય અને એને કારણે ઓક્ટોબર હીટ, જેને આપણે કારણ કે જમીનમાં એ ભેજ હોય છે એ બહાર આવે છે એટલે બાષ્પીભવન થાય છે અને એને કારણે ભેજનું પ્રમાણ હવામાં વધી જાય છે અને બાફ થાય છે, જેને આપણે ઓક્ટોબર હીટ તરીકે ઓળખીએ છીએ. જેને ગુજરાતીમાં આ સમય દરમિયાન ભાદરવો હોય છે એટલે ભાદરવી તાપ કહીએ છીએ. તો આ પવનો જ્યારે પાછા ફરે છે ત્યારે એવું બને છે કે એ સમુદ્ર ઉપરથી જ્યારે પસાર થાય છે ત્યારે ભારતમાં ખાસ કરીને આપણે અગાઉ પણ એના વિશે વાત કરી છે શિયાળાની ઋતુ દરમિયાન, કે ભારતમાં એ કોરોમંડલ તટ કિનારેથી બંગાળાની ખાડી ઉપરથી એ કિનારા તરફ પહોંચે છે ત્યારે ત્યાં વરસાદ પડે છે. એટલે દક્ષિણમાં કેરળ અને તમિલનાડુમાં એ સમયે વરસાદ પડે છે, જેના વિશે તમે અગાઉ પણ ભણી ગયા છો શિયાળા દરમિયાન. ત્યારે એ સમય દરમિયાન મોટાભાગે આ જે કોરોમંડળ તટ છે ત્યાં વર્ષનો સૌથી વધુ વરસાદ વધારે સમય સુધી, એટલે કે 5-6 મહિના સુધી વરસાદ ત્યાં પડતો હોય છે. તમિલનાડુ અને કેરળનો જે દરિયા કિનારો છે એને કોરોમંડળ તટ કહેવાય છે. એ પાછા ફરતા મોસમી પવનોને કારણે ત્યાં વરસાદ પડતો હોય છે. આબોહવા અને માનવ જીવન, આપણે જાણીએ છીએ કે માનવ જીવન એ આબોહવા સાથે જોડાયેલું છે. માણસ એ પ્રકૃતિને અનુરૂપ થઈ અને જીવન જીવે છે, એટલે જેવા પ્રકારે આબોહવા હોય એના આધારે એ પોતાની તમામ પ્રવૃત્તિઓ, ખેતીથી માંડીને તમામ સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક, શૈક્ષણિક, આમ તમામ પ્રવૃત્તિ છે એ સમાજમાં આબોહવા ઉપર આધારિત હોય છે. એટલે કે સમાજમાં એ રીતે આપણે ઉત્સવોની ઉજવણી કરતા હોઈએ છીએ, એ રીતે આપણે લગ્નો અને તહેવારોની ઉજવણી કરતા હોઈએ છીએ. મોટાભાગે આપણે બધા જાણીએ છીએ કે સાતમ આઠમનો એ જે તહેવાર છે એ સમય દરમિયાન આપણે ત્યાં ફ્રી ખેડૂતો હોય છે, કામ ઓછું હોય છે કારણ કે એણે વાવી દીધું હોય અને બધું તૈયાર જમીનમાં થઈ ગયું હોય છે, પછી એને કામ હોતું નથી. એ સમયે તહેવારો, મેળાઓ ને એવું બધું આવે છે. તો આબોહવા અને માનવ જીવન એકબીજા સાથે જોડાયેલા છે અને એના આધારે આપણું આખું જીવન છે એ આબોહવા ઉપર આધારિત હોય છે. ભારતની આબોહવા એ મોસમી આબોહવા છે, એટલે કે એ રીતે આપણે જીવન જીવીએ છીએ. આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ શું છે તો કે એ અનિયમિત અને અનિશ્ચિત હોય છે, જેની ઘેરી અસર ભારતની આબોહવા ઉપર, લોકોના ખાનપાન ઉપર, રહેણીકરણી ઉપર, સ્વભાવ, ખેતી પ્રવૃત્તિ આ બધા ઉપર પડે છે. અને એમાં વિશેષ કરીને ભારત ખેતી પ્રધાન દેશ હોવાને કારણે મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુશ હેઠળ આપણે જીવીએ છીએ અને તેથી મોસમી પવનોની બધી જ જે અનિશ્ચિતતાઓ છે એની અસરો ભારતની ખેતી ઉપર થતી હોય છે, ભારતના લોકજીવન ઉપર એની અસર વર્તાય છે. એટલે આમ આબોહવાની માનવ જીવન ઉપર જે મુખ્ય અસરો થાય છે એ શું છે તો કે ભારતના વર્ષના મોટાભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાને કારણે ખેતીના વિવિધ પાકો આપણે લઈ શકીએ છીએ, પરંતુ વરસાદની અનિયમિતતાને કારણે ઉત્પાદન અનિશ્ચિત થઈ જાય છે.
એટલે જૂનથી સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન ભારતમાં મોટાભાગે વરસાદ પડી જતા સિંચાઈની સગવડતા ન હોય ત્યાં માત્ર વરસાદ ઉપર જ આધાર રાખીએ છીએ અને એક જ પાક સમગ્ર વર્ષ દરમિયાન લઈ શકાય છે. વર્ષા ઋતુની શરૂઆત અને સમાપ્તિ આ બંને છે એ અનિશ્ચિત હોય છે અને એને કારણે ઘણી વખત યોગ્ય સમયે વરસાદી પાણી મળતું ન હોવાને કારણે વિલંબને કારણે પાક અને બિયારણ બળી જાય છે અને એની સીધી અસર ખેત ઉત્પાદન ઉપર પહોંચે છે અને એની સીધી અસર માનવ જીવનના અર્થતંત્ર ઉપર પહોંચે છે. ક્યારેક અતિવૃષ્ટિ થઈ જાય, ક્યારેક ઓછા સમયમાં વધુ વરસાદ પડી જાય તો પાક નાશ પામે છે, નદીઓમાં પૂર આવે છે અને પાક નષ્ટ પામે છે, જે આ વર્ષે તમે બધાએ અનુભવ્યું અને એને કારણે જમીન ધોવાઈ જાય છે. લાંબા ગાળે ખેત ઉત્પાદનમાં પણ ઘટાડો થાય છે. એટલે વર્ષા ઋતુ પૂરી થયા પછી ખેતમજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થતો હોય છે, કારણ કે પછી બારે માસ ખેતી ન હોવાને કારણે ખેતીમાં કામ નહીં હોવાથી ખેતમજૂરો શહેરો તરફ સ્થળાંતર કરી જાય છે. ખેતી ઉપર આધારિત ઉદ્યોગો દાખલા તરીકે કપાસ, શેરડી, તમાકુ, આ તમામ ઉદ્યોગો પણ વરસાદની અનિયમિતતાને કારણે, કાચો માલ નહીં મળવાને કારણે આ બધા ઉદ્યોગોમાં પણ મુશ્કેલી પડે છે કે મુશ્કેલી અનુભવાય છે અને અનિયમિત અને એને કારણે એના ઉત્પાદન ઉપર પણ અસર થતી હોય છે. તો આમ અનિયમિત વરસાદને કારણે પાણીની સમસ્યા પણ કપરી બને છે. રણ વિસ્તારમાં, પહાડી વિસ્તારમાં જીવતા જે લોકો છે એનું જીવન હાડમારી ભર્યું બને છે. આમ આબોહવાની ગાઢ અસર માનવ જીવન ઉપર થાય છે અને માનવ જીવનની એની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ ઉપર થતી હોય છે. એટલે આમ વરસાદ ન પડવાને કારણે અથવા તો વધારે પડવાને કારણે માનવ જીવન ઉપર એની ચોક્કસ અસરો થાય છે. કેવા પ્રકારની અસરો થાય છે એના વિશે આપણે વાત કરી. ભારતની આબોહવા છે એની આસપાસ જ સમગ્ર ભારતના લોકોનું જીવન જોડાયેલું છે, જોવા મળે છે, જે વિશે આપણે અગાઉ પણ ચર્ચાઓ કરી છે. કારણ કે વરસાદ ઓછો પડે, વધુ પડે, ન પડે તો એની સીધી અસર અર્થતંત્ર ઉપર, કારણ કે દેશનો મોટો ભાગ છે એ ખેતી ઉપર આધારિત છે. દેશના બહુ મોટા પ્રમાણમાં લોકો છે એ ખેતી સાથે જોડાયેલા છે, એટલે એની સીધી અસર લોકોના જીવન ઉપર, ખોરાક ઉપર, વ્યવસાય ઉપર, રહેઠાણ ઉપર, પોશાક ઉપર જોવા મળતી હોય છે અને સમાજ જીવન ઉપર, અર્થતંત્ર ઉપર પણ જોવા મળતી હોય છે. તો આ બધી પરિસ્થિતિ છે એ આબોહવાના ઇર્દ ગિર્દ એટલે કે એની આજુબાજુ એની સાથે સંકળાયેલ હોય એવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. ભારતીય હવામાન વિભાગ એ આપણે ત્યાં આબોહવામાં થતા ફેરફારો, હવામાન અંગેના સમાચારો રજૂ કરે છે, આપણી સુધી પહોંચાડે છે. અને આપણા દેશમાં હવામાન અંગેના સમાચાર આપણે રેડિયો દ્વારા, ટીવી દ્વારા, વર્તમાનપત્રો, વેબસાઇટ દ્વારા આ ભારતીય હવામાન વિભાગ છે એ આપણને પહોંચાડે છે, બહાર પાડે છે. એના દ્વારા આપણને માહિતી મળે છે. જેની સ્થાપના 1875માં કોલકાતામાં કરવામાં આવી હતી. એની મુખ્ય કચેરી 1905માં પુણેમાં કરવામાં આવી હતી, એટલે કે સ્થાપવામાં આવી હતી ને એ પછી હવે નવી દિલ્હીમાં ખસેડવામાં આવેલ છે. આ ઉપરાંત 6 જેટલી પ્રાદેશિક કચેરીઓ પણ જોવા મળે છે, જેમાં ચેન્નઈ, ગુવાહાટી, કોલકાતા, મુંબઈ, પુણે અને નાગપુર. દરેક રાજ્યના પાટનગરમાં પણ આ રીતે કચેરીઓ, પ્રાદેશિક કચેરીઓ જોવા મળતી હોય છે. ભારતના હવામાન વિભાગ દ્વારા ભારતની આબોહવાને લઈને એન્ટાર્કટિકા સુધી નિરીક્ષણ કેન્દ્રો એમણે સ્થાપ્યા છે અને જેને કારણે આપણને હવામાનની આગાહી એના દ્વારા એ કરે છે. એટલે તમે જુઓ તો આબોહવા, હવામાન નક્કી કરવું એ સરળ નથી. એના માટે થઈને છેક એન્ટાર્કટિકા સુધી અલગ અલગ જગ્યાએ દુનિયાના જુદા જુદા ખૂણે આપણે નિરીક્ષણ કેન્દ્રો સ્થાપ્યા છે અને એના કારણે આપણી આબોહવા છે એમાં ફેરફાર થતા હોય તો આપણને ખ્યાલ આવે છે. એટલે આમ સામાન્ય રીતે આપણે જેટલું માનીએ છીએ એટલું સરળ હોતું નથી આબોહવાને નક્કી કરવી, એની
આગાહી કરવી હવામાનની એ બહુ મુશ્કેલ હોય છે. એટલે એના માટે થઈને આવા પ્રકારે અલગ અલગ કચેરીઓ હોય છે, નિરીક્ષણ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે દુનિયાના ઘણા બધા દેશોમાં, અને એના આધારે આપણને આબોહવાની ચોક્કસ માહિતી મળે છે. આમ છતાં તમે બધા જાણો છો કે કુદરત આગળ આપણે બધા લાચાર હોઈએ છીએ, આપણને સ્પષ્ટ રીતે બધી ખબર પડતી નથી. ક્યારેક ઓચિંતાના પવનોમાં ફેરફાર થઈ જાય અને સમય ઓછો મળે. કેટલીક કુદરતી ઘટનાઓ એવી છે જેની આગાહી થઈ શકે નહીં. ભૂકંપ હોય તો એની ભૂકંપની આગાહી થઈ શકે નહીં, સુનામીની આગાહી થઈ શકે, પણ એ પણ વધારે સમય પહેલાં ન થઈ શકે. એના માટે આપણને સમય ઝાઝો મળતો નથી. પણ આમ છતાં આપણા વૈજ્ઞાનિકો, આપણા હવામાન વિભાગના જે અધિકારીઓ છે, જે વૈજ્ઞાનિકો છે હવામાન વિભાગમાં કામ કરતા, એ બધાને કારણે આપણને આબોહવાની મહદઅંશે જાણકારી મળતી હોય છે. આપણે બધા એના આભારી છીએ કે જેને કારણે આપણા જીવનમાં પડતી મુશ્કેલીઓ છે આબોહવાને લઈને, તો એનો આપણે સામનો કંઈક અંશે કરી શકીએ. ધન્યવાદ. પાઠ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હોમવર્ક મેં તમને અગાઉ પણ વાત કરી મુજબ 2-3 પાઠનું એક સાથે તમને હોમવર્ક આપી દઈશું. ધન્યવાદ.